મિત્ર સાનારી મને વાત કરો તો ખૂબ જ આનંદ થાય કે મારા પરમ મિત્ર કિશનભાઈની સગાઈ છે અને એમનું નામ અમે પેક કરી લીધો છે. તો આજે એની સગાઈમાં જવાનું છે. આગળનો વ્લોગ તમને હું આગળના વિડીયોમાં દેખાડીશ. તો ફાઇનલી મિત્રો અમે ચડી ગયા છીએ અમારા સ્કોર્પિયોમાં, જોઈ લો. અને હવે સ્કોર્પિયો સ્ટાર્ટ કરીને અમે જઈ રહ્યા છીએ અમારા ફ્રેન્ડની સગાઈમાં. અમારા ભાઈ કે ગટુભાઈ કે અમારે વિડીયો બનાવો છે તો એને વિડીયો બનાવવા દઈ દીધું. એ કે એની પણ આંગળી આડી આવી હતી એટલે મેં ના પાડી એને, જોઈ લો. તો તમને ફરી એકવાર મારા માણસો બતાવો. આ બધા માણસો છે, જોઈ લો. આ આટલી ટીમ અમે હતી અને અમે અત્યારે હાઈવે ઉપર છીએ, ધોલેરા ભાવનગર હાઈવે. રોડ બહુ સારો છે એટલે વાંધો નથી, તરત પહોંચી જઈશું. અત્યારે અમે જીલ હોટલમાં ઊભા છીએ નાસ્તો કરવા. કિશનભાઈ કે ચા પીવી છે તો મેં ચા પીવા ઊભા રહી ગયા. અને મને ચશ્મા બહુ સારા લાગે છે એટલે ભાઈબંધને કીધું ચશ્મા પહેરી લે એટલે મેં ચશ્મા પહેર્યા. આ જો વરસાદ તો બહુ છે અત્યારે, સગાઈમાં મેળ નહીં આવે બહુ. પછી પાછા ગાડી ચાલુ કરીને પાછા અમે ચડી ગયા રોડ ઉપર. હવે જાવી છે અમે હળું. આ ભાઈની સગાઈ છે, આમાં માંગણી કરે એની. આ ભાઈ કે મને બહુ ઊંઘ આવે છે એટલે એ ભાઈને સુવરાઈ દીધા ને આ ભાઈની ઊંઘ આવે. પેલા પાછળ ભાઈ માવો બનાવે છે. આ ભાઈને બહુ ઊંઘ આવતી લાગે છે. અને અમારી પાછળ પોલીસની જીપ પડી, જોઈ લો. એ કે મારે જવું છે, પકડવા આવવું છે. પકડો તું મને ન પકડી. મને તો એમ લાગ્યું અમને પકડવા, આ તો આગળ જતી રહી. અમે ઊભા રહી ગયા એકી કરવા. ભાઈને વરરાજાને એકી લાગી હતી, એકી કરવા ઊભા રહી ગયા. આ જોઈ લો અમારો સ્કોર્પિયો ઘડીક ઊભો છે અને વરસાદ ચાલુ છે. પાછા અંદર ઘડી ગયા અમે. તો ફાઇનલી અમે અમારા સ્થાને પહોંચી ગયા સગાઈ કરવા અમારા ભાઈની. જો અમે હું છું, મારે પાછળ મારા બનેવી છે. અને હા, મને એક બહુ વાતનું દુઃખ થયું કે મારો પરમ મિત્ર વિજય ન આવી ગયો. ગટુભાઈ તો તેલ દેખાડે, મને લાગે છે એને તેલની ધંધો ખોલવો લાગે છે. અમે તૈયાર થયું છે, અમારા વરાજાભાઈ કિશનભાઈને તૈયાર કર્યું છે. જો આ શેરવાની પહેરે છે, પછી એને તૈયાર કરીને હું તૈયાર થવા બાજુ. અમારા કિશનભાઈ તો તૈયાર થવામાં બહુ વાર લગાડે. મને લાગે સગાઈમાં નહીં પણ જાનમાં આવ્યો લાગે એટલો તૈયાર થાય. હરક પદુડો બહુ થાય છે. તો ઘરેથી તૈયાર થઈને પાછા અમારા ભાભીના ઘરે અમે આવી ગયા. કિશનભાઈ કે મારે બેસવું છે તો એમના માટે ખુરશી લઈને આવ્યો. એમની વિધિ ચાલુ થઈ. આ બધા પગે લાગે, દુખણા લેશે. દુખણા લે ત્યાર લગન આપણે વાટ જોઈએ શું કરે છે બધા. જોવો ઘડીક. મને તો પૈસા લેવા ઊભો રાખી દીધો. મારા હાથમાં ગિફ્ટ છે, મારે એને ગિફ્ટ દેવી તો દેવી કેવી રીતે? હવે વારો તો આવવા નથી દેતા. ફોટા પડાવો નહીં, પાછળ ઉભા રહી ગયો. આ બૈરા તો પૂરું થવાનું નામ જ નથી લેતા. અને મારા પૈસા આયા કરે એટલે વાંધો નથી. પૈસા આયા નથી, ખિસ્સામાં નાખ્યા નથી. અમારો કિશનભાઈ દાંત કાઢે છે. ઘડીક તો પડ્યા રહેવા દે, પણ હું પડ્યા નથી રહેવા દે તો ખિસ્સામાં નાખી દઉં. મને દાંત આવે, મારે કરવું તો કરવું શું, હળું દાંત કાઢી લઉં. ફાઇનલી અમારો વારો આવવાની તૈયારી છે એટલે વાંધો નથી. વારો આવે એટલે સગાઈ કરીને ઘરે જવાનું છે. તો અહીંયા અમારો વારો આવી ગયો. વારો એવો પતી ગયો, સગાઈ પતી ગયું. તો ફાઇનલી અમે અમારા ઘરે આવો પાછા જવા રિટર્ન જાવી છીએ. મેં અમારું ગામ છે મિંગલપુર. જો સ્કોર્પિયો ચાલુ કરીને વરસાદ સાત તો બંધ થવાનું નામ જ નથી લેતો. આ અમારો આગળ ટેમ્પો જાય છે, એમાં અમારા માણસો આવ્યા હતા આણંદ પર સગાઈ કરવા. એ તો હવે અમે પાછા રિટર્ન જઈએ. ટેમ્પો તો ફૂલ ભરાઈ ગયો છે. મને અમારે તો મજા છે, બેહવાની અમારે બહુ જામે છે. ઓલામાં જ્યાં હોત તો ગળદી થાય, ઊભો રહીને આવવું પડે. અમારે આમાં બહુ શાંતિ છે. તો આ તો અમારા કિશનભાઈની સગાઈનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. આજનો વ્લોગ અમારે અહીંયા સમાપ્ત થાય છે. આગળ બનાવવું કે ન બનાવવું એ જણાવજો કોમેન્ટમાં.